આ દુનિયાનો સાધુ, આ દુનિયાનો સંત, આ દુનિયાનો ફકીર અંતરથી અમીર હોય, જેને ધનની લાલચ ન હોય. હે ભગત બાપુ દુલાભાઈ, આ કાગ તમને કોટી કોટી વંદન છે કે તમે સાધુની પણ વ્યાખ્યા કરી, સાધુના પણ વ્યક્તિત્વનું વર્ણન કર્યું કે સાધુનું અંતર કેવું હોવું જોઈએ સાહેબ. અને જે માણસ છે ને સાહેબ, અમીરાત છે એ તો અંદરની ચીજ છે. તમે રાતોરાત લાખોપતિ બની શકો, રાતોરાત કરોડોપતિ બની શકો, રાતોરાત અબજોપતિ બની શકો, પણ સાહેબ અમીર બની શકો, પણ અંદરની અમીરાત છે ને એ તો પરમાત્માની કૃપા હોય તો જ આવે છે. રૂપિયા તો તમારી પાસે ઘણા હોય, પણ દિલની અમીરાત ક્યાંથી લાવી સાહેબ? એ તો પરમાત્માની કૃપા હોય તો થઈ શકે.